દેવા બી આજે મસ્ત ચંપી કરીને લાગે આજે મસ્ત હે જો બે ચકલી ઘર અમે લાયા હતા એ કમ્પ્લીટ કરવા લગાવવાના છે. પરફેક્ટ ચટકા પ્રકાર નાસ્તો ચાલે છે પપ્પા બિલ ખોલીને બેસી ગયા છે અમને એક નાની ફ્રેન્ડ મળી ગઈ છે શું નામ છે ધારવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાગ્યા છે સવારના 9:30 થવા આવી ગયા છે અને ચલો જોઈએ બધા શું કરે છે હર્ષિલભાઈ નાસ્તો કરે છે એના એકદમ મેસી હેર સાથે અને પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હવે પપ્પાને અમે ચકલી ઘર લગાવવાના છીએ જે અમે ગામડેથી આવતા ત્યાં લાવ્યા હતા એ લગાવી દઈએ ચાલો આજે. ચાલો પપ્પા ચાલો. મમ્મી દૂધ ગરમ કરે છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જો બે ચકલી ઘર અમે લાવ્યા હતા એ કમ્પ્લીટ કરવા લગાવવાના છે. અહીંયા પેલા અહીંયા લગાવી દઈએ. અહીંયા હાલશે ને? હા હા હે? હા હા લગાવી દઈએ ચકલી આવશે ખરા નહીં તકલીફ તો બહુ આવે. આટલી અંદર આવશે ને ચલો બીજું ઘર ચકલી ઘર ચાલુ જો લગાવવાનું પરફેક્ટ શું છે ક્યાં છે આ રીંગણું આવ્યું છે મસ્ત દેવા બી આજે મસ્ત ચંપી કરીને લાગે આજે મસ્ત હે ગામડાની ગોરી જેવી બની ગઈ છે. હેરની કેર તો કરવી પડે ને ગામડાની ગોરી. શું બનાવે છે કે તમારે સાબુ? દિલાવી હા શું બનાવે છે બટાકાનું રસાવાળું શાક ઓકે એની ને દેવર હારું કા? મારા ને મારા દિયર હારું ઓકે દૂધ લેજો આય હાય ચલો અમે આવ્યા છીએ અમારા દાદાને ત્યાં મસ્ત દાદા ધવલ મામા ચોમી પર બેઠા છે પછી એક વ્યુઅર પણ મળી ગયા છે કેમ છો મજામાં. વિડીયો કેવા લાગે અમારા બહુ સરસ. જોતા રહેજો હા. મારો બા નહીં યાર ધીરા અમને એક નાની ફ્રેન્ડ મળી ગઈ છે શું નામ છે ધારવી ધારવી ઓકે ક્યાં સ્ટાન્ડર્ડમાં છે 6 વિડીયોઝ જોવે એવરી ડે નહીં તો જ્યારે ફોન મળે ત્યારે જ્યારે ફોન મળે ફોન ત્યારે નથી મળતો કાયમ મળે ને કેવા લાગે વિડીયો સારા લાગે સારા ને તો સર આમ તાર ક્યાં રાડી નાખતા હોય તમારે કેવા આવું પડે. ચલો વાગ્યા છે 6 અને અહીંયા જો ચટકા પ્રકાર નાસ્તો ચાલે છે પપ્પા બિલ ખોલીને બેસી ગયા છે ડીમાર્ટમાંથી તો મમ્મી એવા બધું શાકભાજી લઈને બેસી ગઈ છે હું ધીરાવી જઈએ છીએ એક ફ્રેન્ડના મેરેજ છે પરમ દિવસે કાલે ગરબા છે જ્યાં અમે ડાન્સ કરવાનો છે તો આજે ફાઇનલ ડાન્સ પ્રેક્ટિસ ડે છે તો ડાન્સ પ્રેક્ટિસ માટે અત્યારે જઈએ છીએ અને પછી સાંજે મમ્મી પપ્પાને અહીંયા લગ્નમાં જમવાનું છે તો હું હર્ષિલ ને ધીરાવી બહાર જમવા જવાના છીએ મેડમ હજી કુરકુરે ખાઈ છે તો ત્યાં સુધી આપણે પપ્પાનો સુવિચાર લઈ લઈએ ચલો પપ્પા તો આજનો સુવિચાર થઈ જાય આજનો સુવિચાર એવો છે કે એકલી વ્યક્તિ તો આનંદમાં રહી શકે છે, આનંદ મેળવી શકે એકલા રહી, પણ ઉત્સવો તો પરિવાર સાથે જ મનાવી શકાય છે. એટલે ઉત્સવમાં ને આનંદમાં રહેવું હોય તો પરિવાર સાથે જ રહેવું પડે. એકલા તમે આનંદ તો મેળવી શકો પણ જે પરિવાર સાથેનો આનંદ છે ને એ અલગ જ હોય છે. સાચી વાત.
શું કેવું असली मजा सबके साथ आता है. પરિવાર જેવું સુખ ક્યાંય હોતું જ નથી. તો ગમે એટલો રૂપિયો હોય, પરિવાર હારે રહો ને તો જ તમે જિંદગી જીવી શકો. વગર પૈસા પરિવાર હારે મોજ તો છે. મને પૈસાની જરૂર આ તો નથી. એ રીતે કહું છું કે અમે બે યુકે એકલા રહેતા હતા ને તો ત્યાં પૈસા હતા પણ અમે બે વાપરે ક્યાં, એકલા બેન ટાઈમ બી નહીં, માણસ બી નહીં, સામે સામે જોઈને બેના મોઢા જોયા કરો, બીજું શું કરીએ કહો? અને પરિવાર તો ક્યાંય જવાનો ટાઈમ પણ ન હોય અમને. અને પરિવાર તો આમ ભેગો થાય ને તોય મજા મળે. જેની 10 જણા ભેગા પાસે થયા રૂપિયો નથી ને એને જ પરિવાર રહેવાનું ગમે છે. રૂપિયો છે ને એને એ તો એકલું એકલા જ રહેવું રહે છે. ગમે છે. એકલા કેવડા આ દુનિયાની અંદર બંગલામાં અત્યારે રહે છે. કેવું અને એક ખબર રૂપાય છે? પરિવાર જેની પાસે જાજો પૈસો છે ને ધીરાવી, એ લોકો તો એકલા જ રહે છે. આ એકલા આનંદ મેળવે પણ એમાં કઈ આનંદ ના મળે. બાકી જેની પાસે પૈસો નથી ને એ જ પરિવાર હારે રહે છે. એ તો છે. જે નાનો માણસ છે ને એ પરિવાર સાથે જ હંમેશા એક હોય. રૂમમાં પરિવારની કેટલા સાથે માણસો મળીને જ રહેતા ચાલતો હોય. અને ઓલો એક બંગલો મોટો હોય બંગલો અમુક તેમાં અમુક બે એવા બી જણા હોય કે જે પૈસાવાળા હોય પરિવાર સાથે હોય પણ એવા બહુ ઓછા લોકો છે. ઓછા જય શ્રી કૃષ્ણ બધાયને. યત્વી મેવાડા મહેતા સોરી. હાય દીપભાઈ, હું એક MBBS ફર્સ્ટ યરમાં સ્ટુડન્ટ છું. હું જ્યારે લેક્ચરમાંથી થાકી જાઉં ત્યારે તમારો વ્લોગ જોઉં છું અને એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. થેન્ક યુ દીપભાઈના વ્લોગ તમે જોવો છો અને તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે એ બદલ થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહેજો. બીજી કોમેન્ટ છે યુઝર NU ફોર એસ સ્ટાઇલ. દિરાવી બહુ જ લકી છે કે આટલું સારું સસરું મળ્યું છે, કોઈની નજર ના લાગે. ગોપી સખરેલિયા. થેન્ક યુ ગોપીબેન કોમેન્ટ કરવા બદલ. ત્રીજી એક કોમેન્ટ એવી મારી છે હેમા શાહ. સરસ દિરાવી રોટલા બનાવી રહી છે. તમારા ઘરમાં પાણીનો પંપ છે તેનો ઉપયોગની થોડી માહિતી આપશો. એડવાન્સમાં આભાર. એ પંપ એવો છે કે અમારે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજની ટાંકી છે મકાનની અંદર પાછળ. એમાં ચોમાસાનું પાણી અમે સ્ટોરેજ કર્યું છે અને એની ઉપર અમે આ હેન્ડપંપ લગાવ્યો છે. દિરાવીને પહેલી વખત આટલી સરસ રોટલો બનાવે તો અમે તો કોઈ છોકરી લગભગ રોટલો આવી રીતે ફર્સ્ટ ટાઈમ બનાવી જ ન શકે, પણ દિરાવીએ એકદમ મસ્ત પ્રોપર રોટલો બનાવ્યો હતો. એને તરત બધું આવડી જ જાય છે. સરસ. ઓકે, થેન્ક યુ. ચલો નેક્સ્ટ કમેન્ટ. દીપ્તિ પટેલ. જય શ્રી કૃષ્ણ. હાલ મારી એક્ઝામ ચાલુ છે તો પણ હું તમારો વ્લોગ પહેલા જોઉં છું. તમારો વ્લોગ જોઈને જ પછી હું સ્ટડી માટે બેસું છું. તમારો વ્લોગ ન આવે તો આખો દિવસ વેઇટ કરવો પડે તો દિવસ પણ સારો નહીં જતો. રોજ તમારો વ્લોગ જોઈને જ સ્ટડી કરું છું. સરસ, થેન્ક યુ. ઓકે, બીજી. જીયા વઘાસિયા. જય શ્રી કૃષ્ણ બધાને. હું તમારો વ્લોગ રોજ જોઉં છું. મારું નામ તમે જરૂરથી બોલજો. તમારો વ્લોગ જોવાની ખૂબ મજા આવે છે. તમારા ઘરનું હોમ ટૂર કરાવજો. કરાવેલું જ છે, આગળનો બ્લોગ જોઈ લેજો. ઓકે, તો એ હોમ ટૂરનો બ્લોગ ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક નાખીને હોય તો મૂકી દઈશું. જેણે ના જોયો હોય એ જોઈ લેજો. જોઈ લેજો. તો આજની કમેન્ટ્સ અહીંયા પૂરી થાય છે અને આજનો વ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો વિડીયોને જેટલો બની શકે એટલો. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.